કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધી છે, પહાડ પર ચરવાવાળો માણસ હંમેશા ઝૂકીને ચાલે છે અને પહાડ પરથી નીચે ઉતરવાવાળો માણસ અક્કડથી ચાલે છે. કોઈ મનુષ્ય વિનમ્રતાથી ચાલે ને તો સમજવું તે ઉપર જઈ રહ્યો છે, અને જો કોઈ મનુષ્ય અહંકારથી ચાલે ને તો સમજવું તે નીચે તરફ જઈ રહ્યો છે. જય શ્રી રામ. હું ભરત પટેલ, તમારો મિત્ર. ફરી એક નાનકડી વાત છે બે બૌદ્ધ ભિક્ષુકોની, જે મઠમાં સેવા પૂજા કરી રહ્યા હતા અને શાંતિનો અનુભવ કરી રહ્યા હતા. એમાં એક સિનિયર હતા જે થોડા વૃદ્ધ હતા, અને એક નવો નવયુવાન જે જુનિયર હતો, એ હમણાં થોડા સમયથી જ આવ્યો હતો સેવા પૂજા માટે, મનની એકાંત માટે. એક દિવસ પ્રભુ બુદ્ધે એમને આદેશ આપ્યો કે તમે આ મઠ છોડીને તમે એક ગામમાં જાઓ, જ્યાં કરીને રહીને થોડો સત્સંગ તમે કરો, એમ કે માણસોને એકાંત, એને ધ્યાન, એને પ્રભુ નામ થોડું સ્મરણ કરાવો. તો આદેશ માની અને બંને બૌદ્ધ ભિક્ષુકો ત્યાંથી નીકળી પડ્યા, જંગલ તરફ ગયા અને જંગલનો રસ્તો કાપતા કાપતા એ નદી કિનારે પહોંચ્યા. જેમને પહેલે ગામ જવું હતું ને, ત્યાં એક નિયમ હતો કે સાંજના સૂર્યાસ્ત સમયે એ ગામનો દરવાજો બંધ થઈ જાય, પછી કોઈ પણ એ ગામમાં આવી શકે નહીં. હવે બૌદ્ધ ભિક્ષુકો એ અહીં કણ તો આવી ગયા, જંગલ તો પાર કરી લીધું એમને, પણ હવે નદી પાર કરવી હતી. નદી પાર કરીને સામે છેડે જાઉં તો એમને એક જોયું, નાવિકને બોલાયો. એક નાવિક હતો ને, કીધું, ઓ માંજી કાકા, અહીં આવો. કીધું કે અમને પહેલે ગામ જવું છે, અને સાંજના સમયે, સૂર્યાસ્ત સમયે એ ગામનો દરવાજો બંધ થઈ જશે, માટે તમે જલ્દીથી એમને ત્યાં લઈ જાઓ. જ્યારે માંજીએ કીધું, પ્રણામ કરીને કીધું કે વાહ, તમારા જેવા સંતના ચરણો મારી નૈયા ઉપર કે મારી નૌકા ઉપર પડશે કે હું તો ધન્ય ભાગી થઈ ગયો કે આવો બેસો કે. ત્યારે બૌદ્ધ ભિક્ષુકોએ કીધું કે અમને ફટાફટ જવું છે, સૂર્યાસ્ત પહેલાં પહોંચવું છે કે. તો માંજીએ કીધું કે તમે ચિંતા કાંઈ કરો નહીં. થોડું મન હસ્યા કે આપણે સમયસર પહોંચી જશું. એમ કરતાં કરતાં બેઠા, નાવમાં બેઠા બંને ભિક્ષુકો, અને આસ્તે આસ્તે હલાવવા માંડ્યા. હજી તો થોડે પહોંચ્યા ને તે વરે ભિક્ષુકોએ કીધું કે માંજી સાહેબ, અમારે જલ્દી જવું છે, અમારે સૂર્યાસ્ત પહેલાં ગામમાં અંદર દાખલ થવું છે કે. તે વરે નાવિકે શાંતિથી કીધું કે બધું જલ્દી ન થાય કે બધું સમયસર થશે કે તમે સમયસર પહોંચી જ જશો કે. પણ આ થોડા જલ્દીમાં હતા કે જલ્દી ભગાવો, જલ્દી કરો એમ કહેતા રહ્યા. પણ માંજી તો પોતાની મસ્તીમાં, આનંદમાં એકદમ પોતાની રીતે નાવ હલાવતો તો રહ્યો, અને બસ એની મસ્તીમાં હતો. પછી થોડી વાર થઈ, 2-3 કલાક થયા હશે, તો નદી કિનારે પહોંચવા આવ્યા. ત્યારે ભિક્ષુકે કીધું કે અમે પેલા ગામમાં સમયસર પહોંચી જશું ને કે, દરવાજો બંધ થાય એના પહેલાં પહોંચી જશું ને કે. ત્યારે એ માંજીએ કીધું કે તમે જો ધીરે ચાલશો ને તો પહોંચી જશો, પણ તમે ઉતાવળે ચાલશો ને તમે ક્યારેય નહીં પહોંચી શકો કે. બંને ભિક્ષુકો હસ્યા કે માંજી શું બોલી રહ્યા છે કે કોઈ આસ્તે ચાલે થોડો જલ્દી પહોંચી જાય કે, જેને જલ્દી જવું હોય જલ્દી ભાગવું પડે કે, તો જ જલ્દી પહોંચી જાય. પણ માંજી પણ મન દાંત કાઢતા રહ્યા. થોડી વારમાં એક સામે કિનારે પહોંચી ગયા, અને ફટાફટ બંને ભિક્ષુકો ભાગ્યા. જલ્દી ચાલો એમ ભાગ્યા ને. ત્યાં જંગલ હતો એક નાનું, ત્યાં ઉબડ ખાબડ રસ્તો હતો, પથ્થર પડ્યા હતા, કાંટા પડ્યા હતા, ઝાડી હતી, ક્યાંક બખોલ ને કંઈક એવું બધું હતું. છતાં પણ એ બંને ભિક્ષુકો ભાગ્યા, જુનિયર ને સિનિયર. થોડે જે આગળ ગયા હશે ને, ત્યાં તો જે સિનિયર હતા ને એ ધડામ દિનારા પડી ગયા, અને માથામાં લાગી ગયો, લોહી લુહાણ થઈ ગયા. હવે આ સિનિયર ભિક્ષુકે રાડ પાડી કે બચાવો, હું પડી ગયો છું. પાછળ જુનિયર હતા, જે નવા ભિક્ષુક બન્યા હતા, મઠમાં નવા આવ્યા હતા. એ તો એમ કે ગુરુજી કહે ને કે ગુરુજી પડી ગયા. જોયું તો લોહી લુહાણ થઈ ગયા હતા.
એને પોતે એ માંજીને બોલાવ્યો કે માંજી અંકલ અમારી મદદ કરો, અમને બચાવો, મારા ગુરુજી પડી ગયા છે, કે લોહી લુહાણ થઈ ગયા છે, બચાવો. તે જે નાવિક હતા ને એ પણ ત્યાં દોડીને આવ્યા, અને ત્યાં આવ્યા ત્યારે કીધું કે હું તમને નહોતો કહેતો કે આસ્તે આસ્તે જશો ને તમે અવશ્ય પહોંચી શકશો, કે તમે ઉતાવળે ભાગશો ને તમે ક્યારે નહીં પહોંચી શકો. ત્યારે જુનિયર હતા ને જે ભિક્ષુક એને કીધું અત્યારે બધું રહેવા દો, પહેલાં મારા પ્રાણ બચાવો, કે અમારા ગુરુજીના પ્રાણ બચાવો, કે વૈદ્યરાજ બોલાવો, અને તમારે ઘર ક્યાં છે કે તમે અમને ત્યાં આશરો આપો, કે એમ કરી અને નાવિકે પોતાના બંને ભિક્ષુકોને પોતાના ઘરે લઈ ગયા અને ખૂબ પ્રેમ ભાવથી જમાડ્યા અને સાર સંભાળ કરી અને દવા કરીને ત્યારે ભિક્ષુકે જે સિનિયર હતા એમને કીધું કે હું તમને એક જ વાત કહેતો રહ્યો જ્ઞાનની, કે આસ્તે આસ્તે જશો તો પહોંચી જશો, અને તમે બળથી તમે દોડીને જશો તમે ક્યારે નહીં પહોંચો. તમે મને જ્ઞાનની વાત કરતા રહ્યા અને હું પણ તમને જ્ઞાનની જ વાત કરતો હતો, પણ તમે સમજ્યા નહીં એનો મર્મ, કે કારણ કે રસ્તા આબળ ખૂબળ છે, અહીં કરીને દોડીએ ને તો પડી જવાય, અને જો તમે જે ગામમાં પહોંચવાની જગ્યાએ આજ તમારી કુટિયામાં છો, કે તમે સામે પહોંચી નથી શક્યા, કે કારણ કે ત્યારે પડી ગયા ને ત્યારે બધો ખ્યાલ ભૂલી ગયા કે મારે સામે ગામે પહોંચવું છે, કારણ કે ત્યારે તો એવું હતું કે અમારા બસ પ્રાણ બચી જાય. દવા કરી અને બધું કર્યું પછી ભિક્ષુકે કીધું કે ખરેખર તમે પણ બહુ મોટા જ્ઞાની છો, કે અમને તો એમ કે અમે જેટલા જલ્દી જશો ને ત્યાં પહોંચી જશો, કે ભગવાન બુદ્ધની આજ્ઞા હતી કે સામે ગામે જઈ અને અમારે બસ મનની શાંતિ, એકાગ્રતા, પ્રભુ નામ એ બધું જ કરાવવાનું, ધ્યાન કરાવવાનું હતું, કે એટલા માટે અમને એમાં જલ્દી પહોંચશું, કે પણ હું તમારું જ્ઞાન સમજ્યો નહીં. કે ત્યારે નાવિકે કીધું કે જ્ઞાન બધામાં છે, ક્યારેક જ્ઞાન આપણે પણ ખુદ જોઈએ કે જે હરોજ જતો હોય, હરોજનું જે કામ હોય ને એના કને પણ જ્ઞાન ઘણું બધું હોય છે, તો બસ આપણે જીવન ઉતારીએ ને તો ક્યારેય આ પડવાનો વારો ના આવે. કે હવે તમે આરામ કરી અને તમે 2-3 દી આરામ કરો, તમે બરાબર થઈ જાઓ પછી તમે સામે ગામ જજો, કે એમ કરીને ભિક્ષુકો 2 દિવસે રોકાણા. આ વાત અહીં પૂરી થાય છે, પણ આપણે સમજવા જેવી આમાંથી ખાસ વાત છે કે આપણે અત્યારે કેવા ઝડપી છીએ. બધું આપણને ઝડપી જોઈએ છે, મહેનત તો બહુ ઓછી કરવાની હોય છે, પણ બસ જેમ કે રૂપિયા હોય તો રૂપિયા પણ ઝડપી જોઈએ છે, કે બસ હું અહીંયા કને કહું, અહીંયાથી કહું, અહીંયાથી કરું, અહીંયાથી કમાઈ લઉં. પણ ખરેખર ધીમે ધીમે જે મક્કમ દ્રષ્ટિએ કરીએ ને તો એ કામ એકદમ ચોક્કસપણે ફળે અને ચોક્કસપણે આપણને સફળતા આપે છે. ઘણીવાર આપણે ઝડપી, આ દુનિયા કેવી છે, આપણે ઝડપી હાલવામાં આપણે જે રસ્તા છે, જે મનુષ્યથી મળવાનું છે એ બધો આનંદ ખેરવી નાખતા હોઈએ છીએ. ભિક્ષુક પણ આપણને એ જ સમજાવે છે કે હંમેશા જીવનમાં ધ્યેય પાકું હોવું જોઈએ, પણ હંમેશા છે ને બધાને સૌને સાથે લઈને આગળ વધીએ, સૌને હળીમળીને એન્જોયથી આગળ જઈએ, કારણ કે આપણે આપણો મિત્ર, આપણો પરિવાર બધાને સાથે લઈને જશું ને તો ચોક્કસ આપણને રસ્તાનો પણ આનંદ આવશે અને રસ્તાનો ક્યારે આપણને ભાર નહીં લાગે. બસ તો જીવનમાંથી એક શીખ લઈએ કે હંમેશા આપણે જે ગતિ જવું છે ને પણ મન મક્કમ રાખી અને શાંતિથી જઈએ અને એનો પૂરેપૂરો આનંદ લઈએ તો જીવનમાં ક્યારે પડવાનો વારો નહીં આવે. આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.